બેન જુઓ તમને આપીએ અમે ઇન્ચાર્જ બેન છે ને? હા ભાઈ આવવાનું બધા એક મિનિટ નહીં તમે આવી રીતે એ ના તમારા સાહેબને બોલાવો મહેરબાની કરો સાત મારી વાત સાંભળી લો 2009 થી આ લોકોએ રેશન કાર્ડ માટે અરજી કરેલી છે એમની પાસે રસીદો છે આ રહી જો સ્કેન કોપીઓ તમને આપીએ છીએ અત્યારે તમે હા શાંતિથી તમને શાંતિથી વાત કરું છું કે આ પ્રજા ગરીબ છે અભણ છે અને પોતાના હક્કો વિશે રજૂઆત કરવા માટે પણ હજુ એ લોકો આ લોકશાહીમાં એમને હજુ પાપા પગલી ભરી રહ્યા છે બે હવે માનવતાની રાહે આ વિભાગ જોડે તમે પોતા બધા ઘોડા પાથરે અત્યારે તમારી આગળ 2009માં એમને રેશન કાર્ડ અરજીઓ કરેલી છે આ સ્કેન કોપી છે જુઓ કોઈ સરકાર ઘરે અમારું ખબર નહીં. ગરીબ માણસોનું સાંભળવાનું ના હોય બેન અમારે કોઈ લેવા અમે સંસ્કાર નથી ગટર લાઈન નહીં સંડાસ એ ગટર લાઈન જવા દો હમણાં રેશન કાર્ડની વાત કરો સાંભળો મારી વાત બેન તમારું નામ શું રીલાબેન આ રેશન કાર્ડ માટેની ઓફિસ છે ગટર લેવા માટે આપણે બીજે જઈશું પણ આપણે મને વાત કરું સાહેબ સાથે તમે મોબાઈલની સગવડ છે પછી મને વાત કરો પટેલ સાહેબ હા તો વાત કરો આમાં શું છે ઓથેન્ટિક કોઈ ને વાત કરીએ તો કામ બદલે એમ કે જે બાંયધરી આપી દે તો સમજે એટલા માટે મને વાત કરો અને હવે અમે એટલા માટે આવે છે કે તમે ટાઈમ લિમિટ આપો ને બીજા 5 વર્ષ પછી આવે આ લોકો કે 10 વર્ષ પછી આવે બસ ગેસ્ટ લોકો ગેસ લોકો તો હા તમે આવી રીતે ના કહેશો ના પાડો પછી હતા ન સવાલ જ નહીં. શું નામ છે સાહેબનું ગાલા સાહેબ ગાલા સાહેબ 2009ના તમને અહીંયા અરજીઓ આપેલી છે રેશન કાર્ડ માટે સાહેબ કેટલા વર્ષમાં તમે રેશન કાર્ડ કાઢી આપો છો તમારી કોઈ ટાઈમ લિમિટ છે કેટલા વર્ષ થાય તમને રેશન કાર્ડ આપવામાં બારકોડ કે તમે તમારી પાસે જે રેશન કાર્ડ હોય એની વાત કરીએ છીએ અમને ખબર નહીં તમારી પાસે શું છે આ તમારી રેશન કાર્ડની ઓફિસ છે મારા સાહેબ અને અહીંયા રેશન કાર્ડ આ લોકોએ 2009માં અરજીઓ કરી છે તમને સ્કેન કોપી આપી એમને તમને રસીદો આપેલી છે અને કેટલા વર્ષ થાય તમને રેશન કાર્ડ આપતા એ કહો ચાલા સાહેબ એની આ બધી 75 કુટુંબોની પહોંચ છે. તમે કોઈ કોડ વાળું કશું આલ્યું જ નથી સાહેબ બાર કોડ કે વિધાઉટ બાર કોડ ધેર ઇઝ નો રેશન કાર્ડ મારી વાત સાંભળો સાહેબ 75 હવે અહીંયા આવ્યા છીએ આ બેન પાસે બેનનું નામ શું છે બેન તમારું નામ નીનામાં બેન પાસે આવ્યા છીએ અહીંયા ચાર્જમાં મને લાગે છે તેઓ જ છે તો અમે પૂછવા માંગીએ છીએ આ બધા બહેનો અહીંયા લગભગ 50 બહેનો આવ્યા છે બોલો તમે કેટલા વર્ષમાં રેશન કાર્ડ આપશો જરા કહો અમને મૂકી દો જવાબ નહીં આપ્યો ને મૂકી દીધો. તમે છે ને તમે તમે બેન અમને અરજી શું આપવાની અરજી 2009 ની તમારી પાસે હોય તો કાઢો બેન This is your main office. So kindly tell your John office. બેન તમે જુઓ મારી વાત સાંભળો આ ગરીબ માણસો છે આ આપણી પાસે ભાડાના પૈસા નથી હોતા બેન હું શું બોલું હવે અહીંયા મેન સાહેબ કોણ છે ખબર છે એબી પટેલ ને ક્યાં છે સાહેબ? તો પછી આમનું કહું મતલબ તો એમ પટેલ કહું ને
પટેલ સાહેબ છે. એટલે મેં સવારે કચેરી ફોન કર્યો હતો પણ એ સાહેબ એમ કે જો આ 2009 ની આ સ્કેન કોપી તમે શું કહ્યું હતું શું એવું કહ્યું તમે પટેલ સાહેબ હા, જોડે એની નથી અમારી. આ અમારી ઓફિસની નથી આ. તો આ અરજી આ ફોન આવ્યો, ઉઠાવો મેડમ. અમારી ઓફિસની નથી આ. ફોન ઉઠાવો પણ આ સાઈડમાં આવ્યો ઉઠાવો. એક બાજુ કે આ હેડ ઓફિસ છે કઈ કોર્ડિનેશન જ નથી. ઝોનમાં બી એટલા ધક્કા અહીંયા કોઈ છે જ ખવડાવ્યા. નહીં. પૂરું ફોર્મ લેવામાં સિંગલ. તમે આ કાર્ડ આ મોકલું. એ હા થાય. હા સાહેબ આઠમાં મને બેઠા છે તમને ફેમિલી હંગાત જઈએ ને ના તમે ના જતા ભાઈને મોકલો એટલે સારું. તો બારે હું કુલદીન ગોળ ભાગી આવું અમને શું ખબર પડે ઝાલા સાહેબ જોડે તો આ પ્રજાનો પ્રશ્ન છે મારો નથી મારે ઝાલા સાહેબ એમને જવાબ આપવાનો છે હું તો માત્ર વચ્ચે ઊભો જ છું મેડમ મારું હાથ જોડીને તમને વિનંતી એટલી છે કે તમને સરકાર બેઠે બેઠે ઠંડી છાયામાં પગાર આપે છે અમારી જોડે ભાડાના પૈસા હોતા નથી ખાવાના અમને ફાફા છે આ પહોંચ તો તમને રાશન કાર્ડ કાઢી આપતા થાય છે શું હે તમને સરકાર પગાર નથી આપતી? હે વાત કરવા દે હવે રેશન કાર્ડની આ રેશન કાર્ડની ના નથી આ રેશન કાર્ડ આજે તમે લાયા છો એ રેશન કાર્ડ છે ને છે આ મેડમ BPL એડમિન છે એ મ્યુનિસિપાલિટી લાયા છે એ અમારી અરે પણ રેશન કાર્ડની અમને અરજી કરેલી છે આ લોકો પણ એ ક્યાં છે આ બરાબર તો પણ એનું નામ કઢાયું છે પણ આવડું તો છે ને બેન આ લોકો એમ કે છે BPL કાર્ડ અલગ અને રેશન કાર્ડ અલગ. તો બંને કરી આપો આ તમે તમને સરકારને આ થોડી વિનંતી છે બંને કરી આપો બીપીએલ કરી આપો ને રાશન કાર્ડ કરી આપો ઓફિસથી કામ કરો નહીં તો પછી ચાલો મેડમ આ સરકાર છૂટી પડે ને તો આવી પ્રાઇવેટ આની કાયદેસર કાર્યવાહી થશે અમારી કાયદેસર કાર્યવાહી થશે આ ઝાલા સાહેબ જે છે ને એ કોના હાથની છે એમ નહીં એમને સરકાર બેઠે બેઠે પગાર આપે છે. એમને જે ઝાલા સાહેબ અમે